અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોરે જ્ઞાનીબેનના વચનો તોડ્યા, બરાબર ને? એ વિડીયો તમારે જુઓ હે ને, જોઈ લેજો. વિડીયો ટૂંક સમયની અંદર ચાલુ કરશું, બરાબર? રજૂ કરી છે એટલા વચ્ચે તો એ લોકોને જ્ઞાનીબેનનું કહેવું એવું છે કે 3 જિલ્લાનું બંધારણ કરેલું છે, તો એમને તરત ને તરત વિક્રમભાઈને જવાબ આપી દીધો હતો કે 12 મહિના સુધી છૂટી નથી કરવાની. બોલો, એમને ભાઈ કેવું જોઈએ ને કે હું વિચારીને ભાઈ 3 જિલ્લાની વાત કરીને તમારું કોઈ બી રોજગારી વિચારશું. સાહેબ, મારા છેડે 100 જણાના ઘર હેડે છે, જે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે એ લોકોને 20-20 વર્ષની મહેનત છે. એ લોકો ફોન કરીને મને રોવે છે, એમની વેદના કરી છે કે ગબ્બરભાઈ અમારું શું થાય. એ લોકોને કે આપણે કાયમ માટે બંધ કરી દેવું છે, ગાવું જ નથી. તમે એમનો પગાર ચાલુ કરો, તો એમની રોજગારી કરી. તો પછી બધા બંધ કરવા જોઈએ. લગ્ન પૂરતું બંધ શું કારણ? વાત સાચી છે, બંધારણ પૂરતું, પણ હવે આ લોકો જાહે જ હોય. જે 10,000 લોકોનું રોજગારી છે, લોકો મને ફોન કરતા હોય છે ઘણા બધા, અને એ લોકોનું મારે વફળવું પડતું છે કે ભાઈ અમારું શું થાય. અને હું પહેલા તો કહું છું, વારંવાર કહું કે આપણે બંધારણ તોડ્યું નથી. જેમ કે એ લોકોને પહેલા જાહેર કીધું નહીં કે ભાઈ તમારે લગ્નનો પ્રોગ્રામ ના કરવો, બેઠો પ્રોગ્રામ ના કરવો, લાઈવ વરઘોડું ના કરવું, લગ્નમાં ડીજે ના કરવું, એવું કશું કીધું નથી. એમને એક જ કીધું કે જોનમાં ડીજે નહીં લઈ જવાનું. અને એ બંધારણ મેં નવગણજીનું પાડ્યું છે. નવગણજીએ લગભગ 1 મહિના પહેલા એમને કરેલું છે. એમાં ચંદનજી બી હતા, જુગલજી બી હતા, અને એમને બંધારણ 5,000 લોકોને સાક્ષી કર્યું. 2 બંધારણ બન્યા સાહેબ ઓલરેડી. 70 થી મોડીને બંધાતા હોય છે, બંધા તૂટતા આવ્યા છે. આ તો એક મને ટાર્ગેટ કર્યો છે આ લોકોને. લગભગ 70 માં દારૂબંધી કરી હતી સાહેબ. એના પછી તો બધું ઘણી જગ્યાએ થયું છે. તો એ દેશદ્રોહી નહીં, લોકો મને કહે છે કે દેશદ્રોહી. હવે સાહેબ ઘણા લોકોના મકાન કરવાનું ચાલુ કર્યું છે. ઓલરેડી આપણે જે કમાણા એ બી સેવામાં બી વાપરીએ છીએ, અને ઘણાને આપણે આજના દિવસ સુધી સારો મેસેજ જ આપ્યો છે. અને હું સમાજ વિરોધ, પહેલા તો સમાજ વિરોધ જવું જ છું. કેમ વિરોધ એટલે અમને ગામમાં કોઈ મિટિંગ જ નથી થઈ. જે લોકો છે એમને કોઈ કીધું જ નથી કે આપણે બંધારણ થયું છે. એમ જે ઘર તણે જેના ઘેર લગ્ન હતા એ વ્યક્તિ 8-10 દિવસ પહેલા આયોજન કર્યું હતું કે ભાઈ મારે ગોમ ભેળું કરવું છે. ગોમ ભેળું કરવા જ્યાં જે વ્યક્તિ હતા એ વ્યક્તિ કીધું કોઈ આવ્યું જ નથી. એમ સાહેબ ના સાહેબ એવું છે, જે બંધારણથી ગોમમાં બધા આગેવાનો ઘેર જઈ અને એ ગોમમાં દરેક વ્યક્તિ એની મિટિંગ કરી, ગોમ ભેળું કર્યું, ગોમમાં આદું કર્યું કે આપણે આનું પાલન કરવું. પણ અમારા ગોમમાં એવું કોઈ થયું નથી. ઓમાં કેવું છે, અમુક લોકો પહેલાથી જ વિરોધ કરતા આવ્યા છે, ઠીડથી. અમારો પહેલી વાર વિરોધ થયો એવું નથી. ગમે તે રીતે કોઈકનો કોઈ પ્રોબ્લેમ ગોતતા હોય છે. આ લોકોને બંધારણ કરવું હોય તો સાહેબ 1,000 છોકરા એવા છે સોશિયલ મીડિયાની અંદર જે નેગેટિવ શબ્દો બોલે છે જાહેરમાં, અને એનાથી લગભગ હજારો છોકરા બગડે છે. પણ આજના દાડા સુધી કોઈ મુદ્દો આવ્યો નથી. ના અમારા વિરોધ દરેક કોઈ બી ને ગમે તે રીતે નેગેટિવ બોલતા હોય છે. એવા લગભગ ઘણા બધા છે સમાજના છોકરા, પણ આજના દાડાથી કોઈ નેતા કે કોઈ આગેવાન કે કોઈ સમાજના વ્યક્તિ એવું બોલ્યો નથી કે તમે સોશિયલ મીડિયાની અંદર આવા વિડીયો મત બનાવો, આ ના કરો, આ ના કરો. ના એમાં કેવું છે સાહેબ, એ છોકરો એક અપંગ છે અને મા બાપને બિલકુલ આપે એનો એક. અને એવા સાહેબ ઘણા બધા છોકરા છે. અત્યારે હું એક છોકરો અમે જેમ ખાલી મુલાકાત લેવા ગયા હતા, તો એને 8 મહિનાની સોળી છે અને 2.5 વર્ષનો દીકરો ભાઈ એક્સપાયર થઈ ગયો છે. ખાલી મળવા જતો તેને મકાન કરી આલ્યું. તો સમાજ એક એવી વસ્તુ છે કે આટલા બધા સપોર્ટ કરે, એમાં કોઈ બી વિડીયો અમારા પોસ્ટ નથી કર્યા આજના દિવસ સુધી કે તમે ઓમ કરો છો, સારું કરો છો, તે કરો. બસ ખાલી મુદ્દો ભળી જશે, ગમે તે રીતે કરી આવું કરું. ના આ દિવસ થેન્ક યુ. તમારો પણ ખૂબ ખૂબ આભાર. મારો જે વેદના હતી રજૂ કરી, અને સમાજને ખાસ કહેવા માંગુ છું કે હું કોઈ સમાજ વિરોધ નથી બોલતો. મારી લાગણીઓને સમજજો. તમારો આ નામાં એક વ્યવસ્થિત રીતે જવાબ આપજો. કોઈ સમાજ વિરોધમાં બોલ્યો નથી, આજે નહીં બોલવાનો. સમાજ વિરોધ આપણે જ્યાં નથી જવાનું નથી. પણ છેલ્લો પ્રશ્ન કહી દઉં છું કે બધા ભેળા તો એક સારી મિટિંગ કરો, અને કોઈ બી એક પક્ષ પકડો તો સમાજની એકતા થાય. અને એના અંદર આ જીવન આપણે ગાવાનું બંધ કરશું. તમારા હંગાત તમને પોણી પાછું સ્ટેજ ઉપર કાયમ માટે, પણ બધા એક તો
પછી જોઈએ કે અમારું બંધારણ તમે પાળશો, પણ તમે તમારું બંધારણ કેવું પાળો છો. બધાને જય બાબારી, જય રોમાધણી, જય કચ્છ. અને સિલ્યો પડનો મારો ખાસ જણાવું છું, જે બધા એક તો ટોટલ સમાજને ચાલુ છે લાઈવ. હેલો, કે આ બંધારણ એ વોગડજીની સાક્ષીએ, સદારામ બાપુની સાક્ષીએ, નાથ ગંગાની સાક્ષીએ, સાધુ સંતોની સાક્ષીએ જ્યારે અમલમાં આવ્યું છે, અને છતાં કોઈ પણ વ્યક્તિ આ બંધારણ માટે એને અમલીકરણમાં કઈ બાંધછોડ કરશે અને આ પ્રકારનો સમાજે નક્કી કર્યો એમ ને વર્તે તો એ સમાજનો સૌથી મોટો દેશદ્રોહી ગણાવશે અને સમાજનો દુશ્મન ગણાશે. એ સમાજને એની જોડે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ના કરવો. આ 16 મુદ્દાઓનું બંધારણ મેં તમારી સમક્ષ મૂક્યું છે.